રાજકોટ શહેરમાં ગેમ ઝોનની ગોઝારી અગ્નિકાંડની દુર્ઘટના બાદ સુરત ફાયરની ટીમ સફારી જાગી. શહેરના ઉધના સ્થિત અનુપમ એમએસીટી સેન્ટરની 12 દુકાનો સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ હોસ્પિટલ, ક્લિનિક, જીમ, ટ્યુશન ક્લાસીસ, રેસ્ટોરન્ટ અને હોટલોને સીલ કરવામાં આવ્યા. આ તમામ લોકોએ ફાયર એનઓસી રિન્યૂ કરાવી નહોતી. અગાઉ ફાયર વિભાગે ફાયર એનઓસી રિન્યૂ માટે નોટિસ પણ આપી હતી. નોટિસ બાદ પર કોઈ કામગીરી ન કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે અને સીલ મારવામાં આવી. મોડી રાત્રે તમામ સ્થળો પર સીલ મારવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઋતુરાજ માર્કેટમાં કુલ 20 દુકાનો સીલ કરવામાં આવી છે. કાપડની હોલસેલની દુકાનો સીલ કરવામાં આવી છે. ફાયર સેફટીના અભાવે સીલ મારવામાં આવી છે. દુકાનદારોને વારંવાર નોટિસો આપવામાં આવી હોવા છતાં પણ ફાયર સેફટીની કામગીરી નહીં કરતા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં સહારા દરવાજા પાસે આવેલ સાકર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો સીલ કરવામાં આવી. ગ્રાઉન્ડ અને ચોથા માળે આવેલી દુકાનો સીલ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ટેસ્ટ ઓફ ભગવતી રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. કાપડના ગોડાઉન પર સીલ કરવામાં આવ્યા છે. ફાયર સેફટીના અભાવે આ તમામ પ્રકારની સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.